જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને। તો મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને સવારનો સમય છે એ થઈ ગયો છે। તમારું બધાનું સ્વાગત છે આપણા વિડીયોની અંદર સવારમાં। તો મિત્રો આજે સવારમાં છે એ આપણે ડાયરેક્ટ ભેંસો પાવાથી વ્લોગની શરૂઆત કરી દીધી છે। વાતાવરણ એકદમ ખુશખુશાલ છે, મસ્તનું જે સૂરજ દાદા ઉગી ગયા છે અને ભેહુંનું આપણે કમ્પ્લીટ કામકાજ શરૂ કરી દીધું છે। પાવાનું સપરમાં બાંધ્યું છે, એને છે આપણે બારીયું કાઢવાનું છે બધી ભેહડીઓને। અમારે ત્રિશિકાબેન જો અહીંયા ઊભા છે, અહીંયા ઊભા મને બોલાવે છે। ત્રિશિકાબેન, કાકા અહીંયા આવો, આપણે અહીંયા વિડીયો બનાવીએ એમ કહે છે। તો મિત્રો આવું બધું અમારું ગામડાનું ખુશખુશાલ વાતાવરણમાં હું વ્લોગ બનાવું છું, તો તમને પણ આનંદ આવતો હશે ને મને પણ ખૂબ જ આનંદ આવે છે। તો વિડીયો છેલ્લે સુધી જોઈજો। તો ભેંસો પાણી કમ્પ્લીટ થઈને ઘરે આવ્યા, તો ઘરે અહીંયા પ્લાવને ને રાપને કલર મારવાનું કામકાજ શરૂ હતું। જો કઈ રીતના કલર લાગે હું તમને સંપૂર્ણ બતાવું છું। પ્લાવ એટલે કે પાંસ્યું અને રાપ આ છે સીપીઓ, આપણે સાથી આવે ઘાસથી ઉસકવાનો સીપીઓ, અને પ્લાવ ને રાપ ત્રણેય વસ્તુને છે એ કલર લાગવાનું કામકાજ શરૂ છે। જો આવી રીતના કલર લાગતો હોય છે, આવી થોડી હું તમને માહિતી આપું છું। આપણે છે એ મિત્રો ઋષિ પાશ્ચમમાં આવેલા છીએ, તો માણસો બધા બેઠા છે અહીં, અમે પણ મિત્રો ભેગા મળીને બેઠા। મિત્રો આપણે ફાઇનલી બધું કામકાજ પતાવીને કારવીને બધું કામ પાશ્ચમમાં ગયા હતા એ બધું કામકાજ પતાવીને જો હવે વાડીમાં થોડાક સિંગ છે 2 મણ વાવેલી, એમાં ઝાડવા થઈ ગયા છે આવા જો મોટા। તો એ ભેંસો માટે ખેંચી છે, જો આ સિંગ છે કેવી છે એ જરીક કોમેન્ટ કરજો, અને આવા ઝાડવા બળવા ખેંચી। તો મિત્રો આજે થોડોક વ્લોગ લેટ આવશે, કારણ કે એમાં એવું છે કે આજે આપણે બધી ગણપત દાદાની સંપૂર્ણ તૈયારી 10 વાગ્યા સુધીની બતાડવાની છે, એ આપણે કાલના વ્લોગમાં નથી લીધું। આજના વ્લોગમાં બધું આવવાનું છે, તો વ્લોગ થવાનો છે મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ। તો બની રહેજો વિડીયોની અંદર, અને વિડીયો પસંદ આવે ને તો લાઇક કરી દેજો। જય ગણપતિ દાદા, હાલો મળીએ આગળ વિડીયોની અંદર। તો મિત્રો આપણી ભેહું કમ્પ્લીટ છે એ ખાય છે, તો ભેંસડિયું ખાઈ લીધું છે, એટલે નીણ બીણ એને ખાઈ લીધી। જવો અહીંયા કેટલી હેઠી કાઢેલી છે બારી। તો હવે 6 વાગી ગયા છે, તો 6 વાગી ગયા તો આપણે લોકોએ ભેહુંને પાવાનું કામકાજ શરૂ કરી દેવું છે। તો મળીએ આજે આગળ ગણપત દાદાએ આપણે બધે આનંદ મોજ એન્જોય કરવાની છે। તો થોડોક લેટ વ્લોગ આવશે, 9 વાગે જે આવી જશે 10 વાગે, તો જોવાનું ચૂકતા નહીં આજનો વ્લોગ, મજા આવવાની છે। હાલો મિત્રો, અંધારું થઈ ગયું છે, તો અંધારું થઈ ગયું છે તો મારા મામાનો છોકરો છે અત્યારે બમ્ફર ચડાવવા આવ્યો છે, તો હું તમને બતાવું કે બમ્ફર આઈસર ટ્રેક્ટરને કેવું લાગે એમ। બમ્ફરનું હું કોઈ સહી પ્રમોશન નથી કરતો, પણ આપણે એક વ્લોગની અંદર થોડોક હિસ્સો આખો દી કાંઈ કન્ટેન્ટ યાદ ના આવે તો કંઈક તો મૂકું ને વ્લોગમાં, તો હાલો તમને બતાડું। તો જો આ મિત્રો બમ્ફર આપણે કમ્પ્લીટલી ચડાવી દીધું છે, એ ભાઈને આપણે વેળું કરવા ખોટી કર્યો છે। તો આજે ઇન્ટરેસ્ટિંગ મજેદાર એની માને કાંઈ ઘટે નહીં એવું પંજાબી શાક ખાવાનું છે, તો વિડીયોમાં આપણે બતાવશું પંજાબી શાક। તો બની રહેજો વિડીયોની અંદર, ને વિડીયો કેવો લાગે એ જરીક લાઇક કરી દઈને કમેન્ટ કરી દેજો। જો આવું બમ્ફર ચડાવ્યું, આઈસર 380 છે, અંધારાનું ઠીક દેખાય છે, આખું તમને દેખાડી દઉં। તો હાલો મળીએ આગળ વિડીયોની અંદર, ત્યાં સુધી બની રહો મિત્રો। આ ભાઈનું આપણે કામકાજ કમ્પ્લીટ કર્યું છે, કામકાજ કમ્પ્લીટ કરવામાં જે છે એ 12 વાગી ગયા છે, આમ તો 11:30 જેવું થયું છે। 11:30 હું વ્લોગ અપલોડ કરું છું, એડિટિંગ કર્યું એટલે વાર લાગી ગઈ। આ બધું કામ હતું, જે આ બમ્ફરનું જે કામ હતું ને પ્લાવનું ને એવું બધું કામ હતું, એના લીધે આપણે છે એ ગણપતિ દાદાએ જઈ શક્યા નથી, એના માટે સોરી। અને કાલના વ્લોગમાં પાક્કું છે આપણે ગણપતિ દાદાનો વ્લોગ લેવાનો છે। તો આજે છે એ પૂરા દિવસનો જે વ્લોગ છે એ અહીંયા સમાપ્ત કરીએ છીએ। તો આજના વ્લોગ માટે અહીંયા તે બધાને જય દ્વારકાધીશ। તો વિડીયો કેવો લાગ્યો એ એક લાઇક આપી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને અહીંયા આપણો વિડીયો છે એ પૂરો કરીએ છીએ। ત્યાં સુધી કાલનો વિડીયો આવે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ।